રાધનપુર નગરપાલિકામાં ગેરકાયદેસર કતલખાના સામે અખિલ ભારત હિન્દુ મહાસભાની ચીમકી। 3 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ઉપવાસ અને રામધૂન। રાધનપુર નગરમાં ધડાધડ ચાલતા ગેરકાયદે કતલખાના અને મટન હોટલોના મામલે હવે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા રાધનપુર નગરપાલિકાને ચીમકી આપવામાં આવી છે। શહેરમાં વધતી ગંદકી અને સામાજિક પ્રવૃત્તિઓ સામે રોષ વ્યક્ત કરતા સંગઠનના હોદ્દેદારોએ રાધનપુર નગરપાલિકાને સત્તાવાર રજૂઆત આપી છે અને 3 દિવસની અંદર કાર્યવાહી ન થાય તો ઉપવાસ અને રામધૂન સાથે ધરણાની ચીમકી ઉચ્ચારી છે। સંગઠનના જણાવ્યા અનુસાર શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર સ્થળોએ બકરા અને મરઘીના કતલખાના ચાલે છે। મટન હોટલો પર ગંદકી, દુર્ગંધ અને નશાખોરોની હલચલથી સ્થાનિક નાગરિકો ત્રાહિમામ હાલતમાં છે। ખાસ કરી વારાઈ હાઈવે નજીક આવેલી કેટલીક હોટલોમાં ગંભીર ઝઘડાની ઘટનાઓ પણ બની ચૂકી છે, જેમાંથી કેટલાક કેસોની પોલીસમાં નોંધ પણ થઈ છે। ગત 28 ડિસેમ્બર 2024ના રોજ નગરપાલિકા દ્વારા આવા 25 ઇસમોને નોટિસ અપાઈ, છતાં દિન સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં ન આવતા નાગરિકો અને હિન્દુ મહાસભાના કાર્યકરોમાં ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે। આવા સંજોગોમાં સંગઠનના પાટણ જિલ્લા પ્રમુખ નાનજીભાઈ ઠાકોર, જિલ્લા મહામંત્રી મેવાભાઈ ભરવાડ, સાંતલપુર ઉપપ્રમુખ વિક્રમ ઠાકોર, અશોક પ્રજાપતિ, ગૌરક્ષક ગણપતભાઈ તથા પ્રકાશ ઠાકોર અને રાધનપુર તાલુકા પ્રમુખ દિલીપ પૂજારાએ મળી એલાન કર્યું છે કે જો આગામી 3 દિવસમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદે કતલખાના બંધ નહીં કરવામાં આવે તો તેઓ નગરપાલિકા કચેરીએ ધરણા પર બેસશે। આ ધરણા દરમિયાન રામધૂન પણ કરવામાં આવશે અને મહાસભાના હોદ્દેદાર ઉપવાસ પર બેસશે। ન્યાય ન મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે તેવું સંગઠનના આગેવાનોએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે। હવે જોવાઈ રહે છે કે રાધનપુર નગરપાલિકા તરફથી આ મુદ્દે કેટલું ગંભીરતાપૂર્વક પગલું ભરવામાં આવે છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર। અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ દ્વારા આજે નગરપાલિકાના ચીફ ઓફિસરને મળવામાં આવ્યું છે, રજૂઆત કરવામાં આવી છે લેખિતમાં અને જણાવવામાં આવ્યું છે કે રાધનપુર શહેરમાં જે કતલખાના અને ગેરકાયદેસર જે મટનની દુકાનો ચાલી રહી છે જેને લઈને રાધનપુર શહેર ગંદકીથી કદ વધી રહ્યું છે। હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે અને આ મટનની દુકાનો હોવાના કારણે અનેક વખત માથાકૂટો પણ થતી હોય છે અને શ્રાવણ મહિનો પણ આવી રહ્યો છે, જેને લઈને અખિલ ભારત હિન્દુ મહાસભાના હોદ્દેદારો અમો બધા ચીફ ઓફિસરને મળી અને રજૂઆત કરી છે કે રાધનપુર શહેરમાં આ ગેરકાયદેસર કતલખાના અને દુકાનો બંધ કરાવવામાં આવે। જો દિન 3માં આ ગેરકાયદેસર ચાલતા જે મટનના દુકાનો અને આ કતલખાના છે એ બંધ નહીં કરાવવામાં આવે તો અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ દ્વારા નગરપાલિકામાં દિન 3 પછી કાયદેસરની કાર્યવાહી કરાવવાના ભાગરૂપે અહીંયા ધરણા ઉપર બેસવામાં આવશે અને જેમાં કેટલાક હોદ્દેદારો ઉપવાસ ઉપર પણ બેસશે અને જ્યાં સુધી નિર્ણય નહીં લેવામાં આવે ત્યાં સુધી અમારો આ પ્રોગ્રામ ચાલુ રહેશે। જેથી આજે નગરપાલિકા ચીફ ઓફિસરને મળી અને અમારી આ રજૂઆત લેખિતમાં અમોએ તેમને ધ્યાન દોરી છે। ત્યારે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આજ તમારા દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મારી અહીંયા રાધનપુરમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી છે। એકચ્યુઅલી જે આવેદનપત્ર પ્રમુખશ્રીને આપવાનું હતું તો પ્રમુખશ્રીના પતિ શ્રી વિક્રમભાઈ જોશી દ્વારા મને મૌખિક અને ટેલિફોનિક સૂચન મળેલ, જે બાબતે હું આપનું આવેદનપત્ર સ્વીકારું છું। અને જે આવેદનમાં આપશ્રીએ કહ્યું છે કે રાધનપુર શહેરમાં દરેક વિસ્તારોમાં ગેરકાયદેસર ઠેલાઓ ચાલે છે નોનવેજના, જે તાકીદે બંધ કરાવવા, અને આવું અમને પણ ધ્યાનમાં આવેલું છે કે 2024માં અમારી બોડી પહેલાં પણ કેટલીક નોટિસો વગેરે ઇસ્યુ કરવામાં આવેલું, પણ એ બાબતે કોઈ આગળની કાર્યવાહી થઈ નથી। તો આપના દ્વારા જે આવેદનપત્ર આપ્યું છે તે અમે પ્રમુખશ્રીને પહોંચાડીશું અને અહીંની વહીવટી પાંખ એટલે કે અમારા ચીફ ઓફિસર સાહેબને પહોંચાડી અને તાકીદે એ બાબતે ઘટતું કરવા માટે અમે પ્રયત્નશીલ રહીશું। જય હિન્દ, જય ભારત। મારું નામ હરેશ ઠક્કર, ઉપપ્રમુખ રાધનપુર। મારે કહેવાનું એ કે જે રસ્તા પર જે કતલખાના છે, ગંદકી છે, જે થાય છે એ ના થાય જોઈએ। તમારી જ્યાં જગ્યા હોય, જગ્યા ઉપર તમે જે કરતા એ તમારે ઉતારી હોય નગરપાલિકાએ તો એક અંદરના ભાગમાં જે કરતા કરી દો, બહારે કોઈ ગંદકી ના ફેલાવો। તમે તકલીફ હારા માણસોને આવવાની બહુ તકલીફ પડે છે, એટલે અમારી વિનંતી છે આવું ધ્યાનમાં રાખીને આજનું કામ સફેદી કરો।